દિયોદર ખાતે ગરમીની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની ગરમીના લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે। ત્યારે દિયોદરના આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકો તેમજ દિયોદરના લોકો માટે ગરમીથી રાહત મળી રહે તે માટે જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટી સેન્ટર પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા બનાસ બેંકની નીચે ઉનાળાની ગરમીમાં લોકોને રાહતરૂપ બની શકે તે માટે છાસ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જેજેસી દિયોદરના પ્રમુખ અનિલભાઈ દોશીએ જણાવ્યું હતું કે 1 માસ સુધી આ છાસ વિતરણ સવારે 11 થી 2 વાગ્યા સુધી કરવામાં આવશે। આ પ્રસંગે બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર નીલાભાઈ ચૌધરી તથા ઇન્સ્પેક્ટર સંજયભાઈ પટેલ, પ્રાણી અત્યાચાર સમિતિના ઉપાધ્યક્ષ જયંતિભાઈ દોશી, જૈન જાગૃતિ સેન્ટર દિયોદરના સ્થાપક પ્રમુખ અશોકભાઈ બી શેઠ, લેન્સના પૂર્વ પ્રમુખ કેપી માળી, રસિકલાલ કોઠારી, વજાભાઈ પટેલ, જૈન જાગૃતિ સેન્ટર દિયોદરના સદસ્યો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ગામના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને છાસ વિતરણ કાર્યક્રમનો લાભ લીધો હતો। સ્ટોરી રિપોર્ટ બાય વી.કે. ડાભાણી।